નામો અરિહંતાણં નામો સિદ્ધાણં નામો આયરિયાણં નામો ઉવાધ્યાયાણં નામો લોયે સબ સાહુણં એસો પંચનમોકારો સવ પાવપણાશણો મંગલાણં ચ સવિસિં પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણં નમો કીચ્યા સંજયાણં ચ ભાવૌ સંતિ સંતિ કરીલુયે પત્તો ગઈ મણુત્તરમ પત્તો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દેશના અધ્યયન નંબર 28 પ્રવચન નંબર 72 આજના પ્રવચનનો વિષય છે સમ્યક દર્શનના 8 આચારો સમ્યક દર્શનના 8 આચારો એ આજના પ્રવચનનો વિષય છે મોક્ષ માર્ગ નામનું 28મું અધ્યયન આ અધ્યયનની અંદર ભગવાન આપણને મોક્ષ માર્ગ બતાવે છે માર્ગ એટલે રસ્તો માર્ગ એટલે પથ માર્ગ એટલે રોડ આ માર્ગ ઉપર ચાલવાથી જીવ મોક્ષે પહોંચી જાય છે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચારિત્ર અને સમ્યક તપ આ છે મોક્ષ માર્ગ આના ઉપર ચાલવાથી જીવ પોતે મોક્ષની અંદર પહોંચી જાય છે મોક્ષ એટલે દુઃખથી છૂટવું મોક્ષ એટલે શાશ્વત સુખની પ્રાપ્તિ થવી
એનું નામ છે મોક્ષ. મોક્ષમાં જીવને હંમેશા શાશ્વતું સુખ મળે છે. મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે સમ્યક જ્ઞાન. મોક્ષ માર્ગનું બીજું પગથિયું છે સમ્યક દર્શન. જ્ઞાન એટલે જાણવું અને દર્શન એટલે જોવું. સમ્યક જ્ઞાન એટલે તમે સાચું જાણો. સમ્યક દર્શન એટલે તમે સાચું જોવો. આજના પ્રવચનની અંદર આપણે 3 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. આજના આપણા પ્રવચનનો વિષય છે સમ્યક દર્શનના 8 આચારો. આજના પ્રવચનની અંદર આપણે 3 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શન અને તેનો મહિમા. પ્રથમ નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શન અને તેનો મહિમા. બીજા નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શનના પ્રકારો. બીજા નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શનના પ્રકારો. ત્રીજા નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શનના 8 આચારો. સમ્યક દર્શનના 8 આચારો. આ 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શન અને તેનો મહિમા. સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એટલે સાચી દ્રષ્ટિ. સાચી દ્રષ્ટિ મેળવવી એને કહેવાય છે સમ્યક દર્શન. સાચું જોવું, સારું જોવું, પોઝિટિવ જોવું, ગુણોને જોવા, આત્માનું લક્ષ્ય રાખવું એને કહેવાય છે સાચી દ્રષ્ટિ. જ્યાં આત્માનું લક્ષ્ય નથી ત્યાં બધી મિથ્યા દ્રષ્ટિ આવી જતી હોય છે. મિથ્યા દ્રષ્ટિ એટલે ખોટી દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિ એટલે પૂતગલો ઉપરની દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિ એટલે વિષય વિકારો અને મોજ શોખ ઉપરની દ્રષ્ટિ. દ્રષ્ટિ આપણા ત્યાં 3 બતાવી છે સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ અને મિશ્ર દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ અને મિશ્ર દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ વાળાને ચોથું ગુણસ્થાન હોય છે. મિથ્યા દ્રષ્ટિ વાળાને પહેલું ગુણસ્થાનક હોય છે અને મિશ્ર દ્રષ્ટિ વાળાને ત્રીજું ગુણસ્થાનક હોય છે. સાચું માનવું એ સમ્યક દ્રષ્ટિ, ખોટાને માનવું એ છે મિથ્યા દ્રષ્ટિ અને સાચું ખોટું બંને માનવું એ છે મિશ્ર દ્રષ્ટિ. ધર્મને માનવો એ છે સમ્યક દ્રષ્ટિ. અધર્મને માનવો એ છે મિથ્યા દ્રષ્ટિ અને ધર્મ અધર્મ બંનેને માનવા એ છે મિશ્ર દ્રષ્ટિ.
આપણે સમ્યક દ્રષ્ટિ લાવવાની છે. સમ્યક દર્શન એટલે સાચી દ્રષ્ટિ. આપણે હવે જોતા શીખી જઈએ. આપણે કેવું જોવું અને કેવું ન જોવું એ આપણે નક્કી કરવાનું છે. આપણે જોવાની અંદર વિવેક લાવવાનો છે, તો આપણને ચોક્કસ સંકિતની પ્રાપ્તિ થાય છે. મિથ્યાત્વનો અંધાપો દૂર થાય છે અને સમ્યક દર્શનનો પ્રકાશ મળે છે. સમ્યક દર્શન એટલે સાચી દ્રષ્ટિ. આપણે પોઝિટિવ જોઈએ, આપણે ગુણો જોઈએ, આપણે સર્વ પ્રત્યે પ્રેમ, મૈત્રી અને વાત્સલ્યથી જોઈએ. આપણી દ્રષ્ટિની અંદર નિર્મળતા હોવી જોઈએ. આપણી દ્રષ્ટિની અંદર પ્રેમ હોવો જોઈએ. આપણી દ્રષ્ટિની અંદર કરુણા હોવી જોઈએ. આપણી દ્રષ્ટિની અંદર અમી હોવી જોઈએ. એને કહેવાય છે સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ એટલે સમ્યક દર્શન. પ્રથમ નંબરનો આ પોઈન્ટ છે, સમ્યક દર્શન અને તેનો મહિમા. જો દ્રષ્ટિ સમ્યક બને પછી જીવનો આચાર એ પણ સમ્યક બની જતો હોય છે. જેવું જીવ પોતે જોવાની દ્રષ્ટિ બદલે છે, પછી એનો આચાર પણ બદલાઈ જાય છે. સમ્યક દર્શન આવ્યા પછી એનું ચારિત્ર પણ સમ્યક બને છે. આ છે સમ્યક દર્શનનો મહિમા. સમ્યક દર્શન આવ્યા પછી એનું જ્ઞાન પણ સમ્યક બને છે. આ છે સમ્યક દર્શનનો મહિમા. સમ્યક દર્શન આવ્યા પછી એ જીવાત્માનું તપ પણ સમ્યક બને છે. આ છે સમ્યક દર્શનનો મહિમા. સમ્યક દર્શન આવ્યા પછી બધું સમ્યક બને છે, બધું સાચું બને છે. જુઓ, જ્યાં સુધી મિથ્યા દર્શન હોય છે ત્યાં સુધી જીવનું ચારિત્ર પણ મિથ્યા છે, એનું જ્ઞાન પણ મિથ્યા છે અને એનું તપ પણ મિથ્યા છે. જો કોઈક દાખલાની અંદર એક રકમ ખોટી આવશે તો આખો દાખલો ખોટો પડે છે. એમ જેની જોવાની રીત મિથ્યા છે એ આચરણ પણ મિથ્યા કરશે, એનું જ્ઞાન પણ રોંગ હશે અને એનું તપ પણ મિથ્યાત્વથી ભરેલું હશે. એક સાચું તો બધું સાચું, એક ખોટું તો બધું ખોટું. સમ્યક દર્શનનો આ મહિમા છે. સમ્યક દર્શન આવ્યા પછી બધું પોઝિટિવ થઈ જાય છે. એ છે સમ્યક દર્શનનો મહિમા. સમ્યક દર્શન આવ્યા પછી આચાર, જ્ઞાન, તપ, એનો વિનય, એની સેવા બધું સમ્યક બની જાય છે. સમ્યક દર્શન એ સર્વ ગુણોમાં પ્રધાન ગુણ છે. જેમ જુઓ, આપણે રૂમની અંદર આવીને લાઈટ કરીશું, સ્વિચ ઓન કરીશું અને દરેક વસ્તુ આપણને દેખાય છે. એવું જ છે સમ્યક દર્શનમાં. સમ્યક દર્શન આવ્યા પછી જીવ હવે શ્રદ્ધાના ઘરમાં આવી ગયો. એની દ્રષ્ટિ સમ્યક બની. હવે એને પુણ્ય, પાપ, પરલોક, સ્વર્ગ આ બધું દેખાવાનું. હવે એને નવતત્વનો ખ્યાલ આવવાનો. સમ્યક દર્શન આવ્યા પછી બધું દેખાવા લાગે છે. એને સમ્યક આચરણ કરવાનું પણ મન થાય છે. રૂમમાં જ્યાં સુધી આપણે સ્વિચ ઓન કરતા નથી
ત્યાં સુધી બધી વસ્તુઓ અંધારામાં છે કે નહીં એનો પણ આપણને ખ્યાલ રહેતો નથી. બધી વસ્તુઓ અંધારાથી ઢંકાઈને પડી રહે છે. એમ મિથ્યાત્વી જીવને અજ્ઞાનનું અંધારું હોય છે. મિથ્યા દ્રષ્ટિ જીવને પાસે પડેલી વસ્તુ પણ અંધારામાં દેખાતી નથી. મિથ્યાત્વી જીવ પુણ્ય પાપ સ્વર્ગ લોકમાં વિશ્વાસ કરતા નથી. તિર્યંચ ગતિ સામે જોવે છે છતાં પણ એમાં વિશ્વાસ કરતા નથી, કારણ કે એમની પાસે મિથ્યાત્વનું અંધારું છે. પરંતુ રૂમમાં આવ્યા પછી જેમ આપણે સ્વિચ ઓન કરીએ, અંધારું ગાયબ થઈ જાય, બધી વસ્તુઓ પ્રકાશી ઉઠે, બસ એવું જ છે. સમ્યક દર્શનનું અજવાળું થયા પછી, સંકિતની પ્રાપ્તિ કર્યા પછી બધા ગુણો પ્રકાશી ઉઠે છે. એક ગુણ આવે, બધા ગુણો સમ્યક બની જાય છે. અને સમ્યક દર્શનની આત્મા 2, 5 કે 15 ભવની અંદર વધારેમાં વધારે અર્ધપૂતગલ પરાવર્તનની અંદર એ પોતે મોક્ષે જતો રહે છે. આ એક જ સમ્યક દર્શન ગુણ એવો છે કે એના આવ્યા પછી બધા ગુણો સમ્યક બની જાય છે. સમ્યક દર્શન આવતું નથી ત્યાં સુધી બધા ગુણો મિથ્યા રહે છે. આ છે સમ્યક દર્શનનો મહિમા. પ્રથમ નંબરનો આપણો પોઈન્ટ હતો સમ્યક દર્શન અને તેનો મહિમા. બીજા નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શનના પ્રકારો. સમ્યક દર્શનના 2 પ્રકાર છે, વ્યવહાર સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક દર્શન. વ્યવહાર સમ્યક દર્શન સાચા દેવગુરુ ધર્મને માનવા, એને કહેવાય છે વ્યવહાર સમ્યક દર્શન. સુદેવ, સુગુરુ અને સુધર્મ એને માનવો, એના ઉપર શ્રદ્ધા કરવી, એનું નામ છે સમ્યક દર્શન. સુદેવ સુગુરુ ગમવા, એને કહેવાય છે વ્યવહાર સમ્યક દર્શન. સમ્યક દર્શનનો પહેલો પ્રકાર છે વ્યવહાર સમ્યક દર્શન. સાચા દેવગુરુ ધર્મને માનો. અરિહંત અને સિદ્ધ એ છે સાચા દેવ. આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સાધ્વીજી એ છે આપણા સાચા ગુરુ. અને કેવલી પ્રરૂપિત જીન ભાષિત તીર્થંકરો એ સ્થાપેલો જૈન ધર્મ છે એ છે સુધર્મ. આવા સુદેવ, સુગુરુ અને સુધર્મને માનવા, એના ઉપર શ્રદ્ધા કરવી, એ છે વ્યવહાર સમ્યક દર્શન. સમ્યક દર્શનનો બીજો પ્રકાર છે નિશ્ચય સમ્યક દર્શન. નિશ્ચય સમ્યક દર્શન એટલે શું? નિશ્ચય સમ્યક દર્શન એટલે 7 પ્રકૃતિઓનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ, એને કહેવાય છે નિશ્ચય સમ્યક દર્શન. કઈ 7 પ્રકૃતિઓ? અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા અને લોભ. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. આ 7 પ્રકૃતિઓનો જીવ પોતે ક્ષય કરે, ઉપશમ કરે અથવા તો ક્ષયોપશમ કરે, એને કહેવાય છે નિશ્ચય સમ્યક દર્શન. સમ્યક દર્શનનો આ છે બીજો ભેદ. નિશ્ચય એટલે સ્યોર. હવે એને સ્યોર સંકિતની પ્રાપ્તિ થઈ ગઈ. ગ્રંથિ ભેદ કરવાથી જીવને સંકિતની પ્રાપ્તિ થતી હોય છે.
ગ્રંથિનો ભેદ કરવો પડે છે. રાગ દ્વેષની જે ગ્રંથિ છે એને જીવ ભેદે તો એ પોતે સમકિતની પ્રાપ્તિ કરી શકે છે. રાગ અને દ્વેષની જે આપણામાં ગ્રંથિ પડી છે એને ભેદવાની છે. મોહનો મોતિયો ઉતરી જાય પછી આંખ પોતે ચોખ્ખું જોઈ શકે છે. એમ જે જીવાત્મા ગ્રંથિ ભેદ કરે છે એ પોતે સમકિતને પ્રાપ્ત કરી શકે છે. અત્યાર સુધી એવું બન્યું છે કે ગ્રંથિ પાસે આપણે અનંતી વાર આવ્યા. એને કહેવાય છે યથા પ્રવૃત્તિકરણ. યથા પ્રવૃત્તિકરણ અનંતી વાર કર્યું. ગ્રંથિ પાસે આવીએ અને પછી પાછા જતા રહીએ. પરંતુ પુરુષાર્થ કરીને શ્રદ્ધાનું જોર વધારીને આપણે ગ્રંથિ ભેદ ન કર્યો. હવે આપણે ગ્રંથિ ભેદ કરવાનો છે. રાગ દ્વેષને છેદવાના છે. રાગ દ્વેષને ઓછા કરવાના છે. સમભાવ, મૈત્રી, પ્રેમ, કરુણા અને વાત્સલ્યની અંદર આપણે આગળ જવાનું છે. રાગ દ્વેષની ગ્રંથિને આપણે ભેદવાની છે. તો આપણે સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકીશું. બીજા નંબરનો પોઈન્ટ હતો સમ્યક દર્શનના પ્રકાર. સમ્યક દર્શનના આવી રીતે બે પ્રકાર છે. વ્યવહાર સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક દર્શન. ત્રીજા નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શનના 8 આચારો. સમ્યક દર્શનના 8 આચારો. આની અંદર સમકિતી આત્મા કેવો હોય એનો આખો આચાર બતાવ્યો છે. સમ્યક દર્શન આવ્યા પછી જીવાત્માના આચારની અંદર ફેરફાર થઈ જાય છે. 8 આચારો. સમકિતી આત્માના સમ્યક દર્શન વાળો જે આત્મા છે એના 8 આચાર બતાવ્યા છે. પ્રથમ નંબરનો આચાર નંબર 1 નિશંકા. પહેલો આચાર છે નિશંકા. બીજો આચાર નિકંખા. પહેલો આચાર નિશંકા. બીજો આચાર નિકંખા. ત્રીજો આચાર નિર્વિચિકિત્સા. ત્રીજો આચાર નિર્વિચિકિત્સા. ચોથો આચાર અમૂઢ દ્રષ્ટિ. ચોથો આચાર અમૂઢ દ્રષ્ટિ. પાંચમો આચાર ઉપબૃહણ. પાંચમો આચાર ઉપબૃહણ. છઠ્ઠો આચાર સ્થિરીકરણ. છઠ્ઠો આચાર સ્થિરીકરણ. સાતમો આચાર વાત્સલ્ય. સાતમો આચાર વાત્સલ્ય. આઠમો આચાર પ્રભાવના. આઠમો આચાર પ્રભાવના. સમ્યક દર્શનના આ 8 આચાર છે. ત્રીજા પોઈન્ટની અંદર આપણે સમ્યક દર્શનના 8 આચાર જોવાના છે. પ્રથમ નંબરનો આચાર છે નિશંકા. આપણે શંકા ન કરવી. શંકા એટલે ડાઉટ. સ્વર્ગ હશે કે નહીં, નરક હશે કે નહીં એવી શંકા ન કરવી. મોક્ષ હશે કે નહીં, પરલોક હશે કે નહીં આવી બધી શંકા ન કરવી. ભગવાન કહે છે શંકાએ સંમત નાશયી. શંકા કરવાથી સમ્યક્ત્વ નાશ પામે છે. આપણે ડાઉટ ન કરવો. આપણે કેવડી ભગવાનના વચનો ઉપર વિશ્વાસ રાખવાના છે.
એ બધું કેમ દેખાતું નથી? કોઈ એવો પ્રશ્ન કરે કે આ સ્વર્ગ નરક, આ મોક્ષ, આ દેવલોકો કેમ દેખાતા નથી? તો એનો જવાબ એ છે કે આપણી પાસે અવધિ જ્ઞાન નથી, આપણી પાસે કેવળ જ્ઞાન નથી. જો અવધિ જ્ઞાન કે કેવળ જ્ઞાન હોત તો આપણને ચોક્કસ દેખાત. અત્યારે આપણી પાસે ખાલી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન છે. સ્વર્ગ, નરક અને મોક્ષને સર્વજ્ઞ ભગવંતો, કેવળી ભગવંતો જોઈ શકે છે, કારણ કે એમની પાસે કેવળ જ્ઞાન છે. આપણને પણ જ્યારે કેવળ જ્ઞાન થશે ત્યારે દૂરના પદાર્થો આપણે જોઈ શકીશું. એવું વિચારીને આપણે શ્રદ્ધાને મજબૂત કરવાની છે. એ પદાર્થો દૂર છે, આપણાથી એ બધા પદાર્થો ખૂબ દૂર છે, એટલે આપણને દેખાતા નથી. અત્યારે આપણે વિશ્વાસ રાખવાનો છે. સંસારમાં પણ જુઓ, ઘણી બધી વસ્તુઓ ઉપર આપણે વિશ્વાસ રાખીએ છીએ, ભરોસો રાખીએ છીએ. એમ એકવાર આપણે પણ આ કેવળી ભગવાનના વચનો ઉપર વિશ્વાસ રાખવાનો છે. અનુમાનથી એ બધી વાતોને સમજવાની છે. લોજિકથી આપણે પુણ્ય પાપની છે કે નહીં એ બધું આપણે પ્રૂફ કરવાનું છે. આપણે શંકા ન કરીએ. પહેલો આચાર છે નિશંકા. એનો અર્થ થાય છે શંકા, અને બીજો અર્થ થાય છે સંદેહ, ભય. શંકા એટલે સંદેહ, અને બીજો અર્થ થાય છે ભય. આપણે ભયમાં ન રહીએ, આપણે ડરીએ નહીં, આપણે કર્મો ઉપર વિશ્વાસ રાખીએ, આપણે આપણા પુણ્ય ઉપર વિશ્વાસ રાખીએ, આપણે ભયભીત ન બની જઈએ. મને આમ થઈ જશે તો, મને આમ થશે તો, એવા કોઈ આપણે ડરમાં ન રહીએ. આપણે સોલિડ બનીએ, આપણે નિડર બનીએ. મારા પુણ્ય અને પાપના ફળ મને મળે એ વખતે મારે દ્રઢ રહેવાનું છે, મારે ભયભીત થવાનું નથી. સમકીતી આત્મા અભય હોય, નિશંક હોય અને અભય હોય. સુખને જેમ હું સહન કરું છું એવી રીતે હું દુઃખને પણ સહન કરી લઈશ. અનુકૂળતાઓનો હું સ્વીકાર કરું છું એવી રીતે હું પ્રતિકૂળતાઓનો પણ સ્વીકાર કરી લઈશ. યુવાનીનો મેં સ્વીકાર કર્યો એવી જ રીતે હું ઘડપણનો પણ સ્વીકાર કરી લઈશ. જન્મનો મેં સ્વીકાર કર્યો, જન્મનો મેં સહર્ષ સ્વીકાર કર્યો એવી રીતે હું મૃત્યુનો પણ સહર્ષ સ્વીકાર કરી લઈશ. સમકીતી આત્મા પોતે નિશંક હોય અને અભય હોય, એ ભયભીત ન હોય. શંકાએ સંમત નાશઈ. ભયભીત બનવાથી આવેલું સમ્યક્ત્વ ચાલ્યું જાય છે. પ્રથમ નંબરનો આચાર છે નિશંકા. બીજા નંબરનો આચાર છે નિકંખા. બીજા મતની ઈચ્છા ન કરવી. જો આપણા ધર્મ કરતા બીજા ધર્મમાં કેવું સારું છે એવી બીજા મતની ઈચ્છા ન કરવી, બીજા મતની પ્રશંસા ન કરવી. સારું આપણે દરેકમાંથી લઈએ, પરંતુ આપણા ત્યાં પણ આપણને જે મળ્યું છે એ પણ અતિ સુંદર છે. આપણને જે મળ્યું છે એ પણ અતિ દુર્લભ છે. આપણને આપણી મળેલી વસ્તુની કિંમત હોવી જોઈએ, બીજા મતથી આકર્ષાઈ ન જવું જોઈએ. આ છે બીજા નંબરનો આચાર, સમકીતીનો બીજા નંબરનો આચાર, નિકંખા. ત્રીજા નંબરનો આચાર, સમકીતીનો ત્રીજા નંબરનો આચાર, નિર્વિચિકિત્સા. નિર્વિચિકિત્સા એટલે શું? કરણીના ફળમાં
સંદેહ ન રાખવો. જો આપણે અઠ્ઠમ કરીએ છીએ, આપણે છઠ કરીએ છીએ, આપણે સામાયિક આદિની કરણી કરીએ છીએ, એનું ફળ મને મળશે કે કેમ એમાં ડાઉટ ન કરવો. એને કહેવાય છે નિર્વિચિકિત્સા. મને ફળ નહીં મળે તો મને નુકસાન જશે, એનું ફળ હશે કે કેમ. મેં આટલા વર્ષ શ્રાવકપણું પાડ્યું, એનું ફળ મને મળશે કે કેમ. મેં દીક્ષા પાડી, મેં સંયમ પાડ્યો, એનું ફળ મને મળશે કે નહીં મળે, એનું ફળ હશે કે નહીં. આવી રીતે શંકાના વાદળોમાં ન ઘેરાવવું, એને કહેવાય છે નિર્વિચિકિત્સા. ભગવાન કહે છે કરણીનું ફળ જીવને ચોક્કસ મળે છે. કરણી ક્યારે ફેલ જતી નથી. જેવી કરણી એવી ભરણી. જીવ જેવું કરે છે એવું એને મળે છે. જો કોઈક જીવ હશે, એ પોતે વૃક્ષને વાવે છે. વૃક્ષ એટલે ટ્રી, ઝાડને વાવે છે. એ કરણી કરે છે, એ ક્રિયા કરે છે, તો એને એનું ફળ મળે છે. એ વૃક્ષ મોટું થાય છે અને પછી એ વૃક્ષ એને ફળ આપે છે. જો ખેડૂત હશે, એ પોતે સંસારની ક્રિયા કરે છે, કરણી કરે છે. એ પોતાના ખેતરની અંદર અનાજને વાવે છે, કરણી કરે છે. અનાજ તૈયાર થઈ જાય છે અને પછી એને પાક મળે છે. વાવ્યું હોય છે એના કરતા પણ ઘણું બધું મળે છે. જેવી કરણી એવી ભરણી. ક્રિયા કોઈ દિવસ ફેલ જતી નથી એમ માનીને આપણે શ્રદ્ધાની અંદર દ્રઢ રહેવાનું છે, સારી ક્રિયા કરવાની છે. એટલું જ નહીં, સારી ક્રિયાઓ વધારે કરવાની છે. કરણી આપણને ચોક્કસ ફળ આપે છે એમ માનીને આપણે શ્રદ્ધાને મજબૂત કરવાની છે. સમકીર્તિનો આ છે ત્રીજો આચાર, નિર્વિચિકિત્સા. એ પોતે કરણીના ફળની અંદર સંદેહ ન કરે. મારી ક્રિયા મને ચોક્કસ ફળ આપવાની છે. હું દીક્ષા પાડું છું, જરૂર મને એનું ફળ મળવાનું. હું શ્રાવકના 12 વ્રત પાળું છું, મને ચોક્કસ એનું ફળ મળવાનું. હું અઠ્ઠમ કરું છું, હું છઠ કરું છું, હું સામાયિક કરું છું, મને 100%, 110% મને એનું ફળ મળવાનું છે. આવી રીતે એને શ્રદ્ધાને મજબૂત બનાવવાની છે. સમકીર્તિ આત્માનો આચાર આવો હોય છે. ત્રીજા નંબરનો આચાર છે નિર્વિચિકિત્સા. ચોથા નંબરનો આચાર છે અમૂઢ દ્રષ્ટિ. ચોથા નંબરનો આચાર છે અમૂઢ દ્રષ્ટિ. જો સમકીર્તિ આત્મા કેવો હોય, જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે એ આત્મા કેવો હોય, જેને સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એ આત્માનો આચાર કેવો હોય. એ 8 આચાર ભગવાન આ અધ્યયનની અંદર આપણને બતાવે છે. સમકીર્તિ આત્માના આચાર, સમકીર્તિ આત્માની રહેણી કરણી, એ આ અધ્યયનની અંદર ભગવાન આપણને બતાવે છે. ચોથો આચાર છે અમૂઢ દ્રષ્ટિ. અમૂઢ દ્રષ્ટિ એટલે શું? કુતીર્થીઓ ઘણીવાર ખૂબ સુખી હોય, એમને જોઈને આપણે આપણી શ્રદ્ધાથી ડગી ન જવું. ફરીથી કુતીર્થીઓ, અન્ય મતવાળા ઘણીવાર આપણાથી સુખી હોય, એમને જોઈને આપણે આપણી શ્રદ્ધાથી ચલિત ન થવું, વિચલિત ન થવું, એને કહેવાય છે અમૂઢ દ્રષ્ટિ. જો ઘણીવાર આપણને એવું થાય,
કે પેલા લોકો ધર્મ કરતા નથી છતાં કેટલા બધા સુખી છે, પેલા લોકો ધર્મ કરતા નથી છતાં પણ કરોડોપતિ છે, અને આપણે ધર્મ કરીએ છીએ છતાં આપણે સુખી થતા નથી. આવા વિચારો આવી જાય. પેલા લોકો મર્સિડીઝ ગાડીની અંદર ફરે છે, પેલા લોકો સાવ નાસ્તિક છે તોય કેવા સુખી છે. આ બધા ધનિક લોકો, આ બધા ફિલ્મી સ્ટારો જુઓ કે એ લોકોને ધર્મનો ધ પણ ઘણીવાર આવડતો નથી છતાં એમની પાસે અરબો રૂપિયા છે, એમની પાસે ખરબો રૂપિયા છે. અને આપણે તો કેટલો બધો ધર્મ કરીએ છીએ છતાં આપણી પાસે કેમ પૈસા આવતા નથી. આવી રીતે સુખી લોકોને જોઈને આપણે આપણા ધર્મની અંદર ડાઉટ ન કરવો જોઈએ, આપણી શ્રદ્ધાને નબળી ન પાડવી. એનું નામ છે અમૂઢ દ્રષ્ટિ. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કોઈકને પાપાનું બંધી પુણ્ય હોય છે. આજે ભલે કોઈકને પુણ્યનો ઉદય છે છતાં એ પુણ્ય પાપના અનુબંધ વાળું છે. આપણી પાસે પુણ્ય ઓછું છે એટલે કદાચ પૈસો આપણને ઓછો મળ્યો છે, પરંતુ અતિ દુર્લભ એવો ધર્મ તો આપણને મળ્યો છે ને, એમ વિચારીને આપણે વિશ્વાસની અંદર વધારો કરવાનો છે. કેવો ઉત્તમ ધર્મ મને મળ્યો છે, કેવી સારી સમજણ મળી છે, મને જ્ઞાન મળ્યું છે, મને શાસ્ત્રો સદગુરુ મળ્યા છે. એક પૈસો ન મળ્યો એમાં શું થઈ ગયું, એ પણ મને મળી જશે. જ્યારે મારો આત્મા વધારે પુણ્ય બાંધશે ત્યારે પૈસા પણ મળી જશે. બીજાના પૈસા જોઈને, કુતીર્થીઓને ધનાઢ્ય જોઈને મારે આકર્ષાઈ જવાનું નથી. એમને પણ એમના પુણ્યથી મળ્યું છે, મને પણ ભવિષ્યમાં મારા પુણ્યથી મળશે. આવું બધું વિચારીને એમણે અમૂઢ દ્રષ્ટિ કેળવવાની છે, મૂઢ ન બનવું. એનું નામ છે અમૂઢ દ્રષ્ટિ. આ હતો ચોથા નંબરનો આચાર. પાંચમા નંબરનો આચાર છે ઉપબૃહણ. પાંચમા નંબરનો આચાર છે ઉપબૃહણ. સમકીતી આત્મા કેવો હોય? બીજાના ગુણોની પ્રશંસા કરે. જ્યાં કોઈના ગુણ જોવે તો એમની પ્રશંસા કરે, પોતાના ગુણોની વૃદ્ધિ કરે, પોતાના ગુણોની પુષ્ટિ કરે. જુઓ, ગુણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે ક્યારેય બી કોઈના ગુણ જોવો તો એની તમે પ્રશંસા કરો. ઘણીવાર આપણને એવું હોય છે કે જો આપણામાં દોષ દ્રષ્ટિ હશે તો આપણે બધામાં દોષ જોવાના, અને જો આપણી ગુણ દ્રષ્ટિ હશે તો આપણે બધામાં ગુણ જોવાના. સમકીતી આત્મા બધાના ગુણ જોવે છે, દોષને પણ જોવે, પરંતુ દોષને બહુ હાઈલાઈટ ન કરે. એ માણસના ખાલી ગુણ જોવે. એને હું શું ઉપયોગી થઈ શકું એ પોતે વિચારે, એના દોષને એ સાઈડમાં રાખે. એને કહેવાય છે ઉપબૃહણ. પોતાના પણ ગુણો જોવા. સમકીતી આત્મા પોતાના ગુણોને જોવે, એની વૃદ્ધિ કરે, એ ગુણોમાં પોતે વધારો કરે, અને પોતાના ગુણોની પુષ્ટિ કરે, એને સોલિડ કરે. જેમ જુઓ, ખેડૂત હશે, એ પાકને ઉગાડે, એને વૃદ્ધિ કરે, એને સોલિડ કરે, એને સાચવે, ખેતરમાં રહેલા પાકને. એમ સાધક આત્માએ પણ ગુણોની ખેતી કરવાની છે. સાધક આત્માએ શેની ખેતી કરવાની છે? ગુણોની ખેતી કરવાની છે. આત્મારૂપી ખેતરની અંદર એને ગુણોની ખેતી કરવાની છે. આત્મારૂપી ખેતરની અંદર એને ગુણોને ઉગાડવાના છે, એને સોલિડ કરવાના છે, એની પુષ્ટિ કરવાની છે, એની વૃદ્ધિ કરવાની છે. સમકીતી આત્માનો પાંચમો આચાર છે ઉપબૃહણ. સમકીતી આત્માનો છઠ્ઠો આચાર છે સ્થિરીકરણ.
જો સમકીતી આત્મા જ્યાં જ્યાં જાય ત્યાં બધાને સ્થિર કરે. કોઈ ધર્મથી અસ્થિર બની ગયું હોય તો એને સ્થિર કરે. કોઈ કદાચ વ્રતમાં ડગી ગયું હોય તો એને સ્થિર કરે, એને સમજાવે. એ વ્રત ન છોડી દે એવો ટ્રાય કરે, એને જ્ઞાન આપે, એને સમજણ આપે અને અસ્થિર બનેલા આત્માને એ પોતે સ્થિર કરે. સમકીતી આત્મા. છઠ્ઠા નંબરનો આચાર છે સ્થિરીકરણ. સમકીતી આત્મા પોતે પણ સ્થિર થાય. ઘણીવાર વિચારો એવા આવી જાય, આપણે પણ જુઓ અસ્થિર બની જઈએ ઘણીવાર. ત્યારે આપણે સ્થિરતાને કેળવવાની કે નહીં, ધર્મ કર્મ એ બધું સાચું છે, આ તો મારા કોઈક કર્મોને એવો ઉદય આવે છે એટલે હું અસ્થિર બની જઉં છું, પરંતુ મારે પાછી સ્થિરતા કેળવવાની છે. પોતે સ્થિર બનવાનું અને બીજાને સ્થિર બનાવવાના. સમકીતી આત્માનું કામ આવું હોય. સમકીતી આત્મા પોતે સ્થિર બને છે ધર્મમાં, કર્મમાં, વ્રતમાં, તપમાં. અને બીજા કોઈ જો અસ્થિર બન્યા હોય એવું લાગે તો એને સમજાવીને, પોતાનો ટાઈમ આપીને પણ એને સ્થિર કરે. જો મેઘકુમાર મુનિ એ પોતે અસ્થિર બન્યા હોય છે. ભગવાન મહાવીર સ્વામી પાસે મેઘકુમારે દીક્ષા લીધી. પ્રથમ રાત્રિએ ઉપસર્ગ આવ્યો, પરિસહ સહન ન કરી શક્યા. એમને વિચાર આવ્યા કે સવારે ભગવાનને હું ઓઘો અને મુપતિ આપીને પછી મારા ઘરે જાઉં. વ્રતથી ડગ્યા, ચારિત્રથી ડગ્યા. આ વાતનો ભગવાનને ખ્યાલ આવી ગયો. ભગવાને એમને સ્થિર કર્યા, એમને સમજાવ્યા અને મેઘકુમાર સ્થિર થઈ ગયા. આને કહેવાય છે સ્થિરીકરણ. ભગવાન પાસે ક્ષાયિક સમકિત હોય છે. ભગવાને મેઘકુમારને સ્થિર કર્યા. જો રથનેમી અસ્થિર બન્યા, ચારિત્રને મૂકી દેવા માટે તૈયાર થયા, વ્રતથી ડગી ગયા. રાજેમતી સમકીતી આત્મા છે. એ ભવે મોક્ષે જનારો આત્મા છે. રાજેમતી રથનેમીને સ્થિર કરે છે, સમજાવે છે. ચારિત્ર પોતે ચૂકે નહીં અને સંયમ પોતે મૂકે નહીં એવું સરસ રાજેમતી સમજાવે છે. રથનેમી પોતે સ્થિર થયા. રાજેમતી રથનેમીને સ્થિર કરે છે. આને કહેવાય છે સ્થિરીકરણ. આપણે પણ આવું જ કરવાનું છે. આ મહાપુરુષોના દ્રષ્ટાંતોમાંથી આપણે પણ એ જ શીખવાનું છે. સૌ પ્રથમ પહેલા આપણે સ્થિર થવાનું છે. આપણે બરાબર ધર્મમાં, કર્મમાં, શ્રદ્ધામાં, વ્રતમાં, તપમાં, આ બધામાં આપણે સ્થિર થવાનું છે, સુસ્થિર થવાનું છે. અને પછી સ્થિર થયા પછી આપણે બીજા જીવો કોઈ અસ્થિર બનતા લાગે તો એમને પણ આપણે સ્થિર કરવાના છે. આ છે સમકીતીનો આચાર. સમકીતીએ આ બધા કામ કરવા પડે છે. સમકીતી એકલા બેસી રહે એવું ન ચાલે. સમકીતી ખાલી જ્ઞાનની વાતો કરે એવું ન ચાલે, પરંતુ સમકીતીએ પણ કામ કરવાનું હોય છે. સમકીતીના કામ 8 બતાવ્યા છે ભગવાને. સમકીતીના 8 આચાર બતાવ્યા છે. સમ્યક દર્શન આવ્યા પછી આ 8 આચારનું તમારે પાલન કરવાનું છે. આ અધ્યયનની અંદર ભગવાને કહે છે. તમારું સમકિત પાકું થશે, તમારું સમકિત સ્થિર થશે અને તમારું સમકિત જશે નહીં જો આ આચારને તમે પાળશો તો. આવેલું સમકિત ચાલ્યું ન જાય એનું પણ જીવે ધ્યાન રાખવાનું છે. ઘણા જીવોને એવું બનતું હોય છે કે એની રહેણી કરણી બદલાઈ જાય. આ 8 આચારને ન પાડે તો આવેલું સમકિત પણ એનું જતું રહે છે અને જીવ મિથ્યાત્વના ઘરની અંદર આવી જાય છે.
આપણે 8 આચારોનું પાલન કરવાનું છે. 7મો આચાર છે વાત્સલ્ય. દરેક જીવને વાત્સલ્ય આપવું એ પણ સમકીર્તિનો આચાર છે. સાધર્મિકોને વાત્સલ્ય આપો. આપણા જે સાધર્મિકો હોય, જે જૈન ફેમિલી હોય, જે સજ્જન હોય, સન્નારી હોય, એ સર્વને આપણે વાત્સલ્ય આપવાનું, એમને સાચવવાના. આપણો સાધર્મિક દુઃખી ન હોવો જોઈએ. આપણા સાધર્મિકને જો આપણે સ્થિર કરીશું, એના ઘરની અંદર ધર્મ પણ સ્થિર થશે. આપણો સાધર્મિક નવકાર મંત્ર ગણનાર છે. આપણો સાધર્મિક સુદેવ, સુગુરુ અને સુધર્મનું પાલન કરનાર છે. એનું કુટુંબ નાશ પામે, એનું કુટુંબ અસ્તવ્યસ્ત થઈ જાય, એ આપણને કેવી રીતે પોસાય? આપણે સાધર્મિકોને પણ વાત્સલ્ય કરવાનું છે. સંત સતીજીને પણ આપણે સાચવવાના છે. એમની પાસે પણ આપણો વાત્સલ્ય સભર વ્યવહાર હોવો જોઈએ. સંત સતીજીના આપણે સાચા અમ્મા પિયા બનવાનું છે. શ્રાવક શ્રાવિકાઓ જે ધર્મમાં આગળ જાય છે, એમની સાથે પણ આપણે વાત્સલ્ય ભર્યો વ્યવહાર રાખવાનો છે. જે કોઈ ધર્મ કરે છે એને આપણે સપોર્ટ કરવાનો છે. એને કહેવાય છે વાત્સલ્ય. આપણી દરેક જીવો પ્રત્યે ભૂલ કરે એના પ્રત્યે પણ વાત્સલ્ય રાખીએ. કોઈ ભૂલ ન કરે એના પ્રત્યે પણ વાત્સલ્ય ભાવ રાખીએ. આ છે 7મા નંબરનો સમકીર્તિનો આચાર, વાત્સલ્ય. 8મા નંબરનો આચાર છે પ્રભાવના. સમકીર્તિ આત્મા જૈન ધર્મની પ્રભાવના કરી. જૈન ધર્મનું નામ બધી જગ્યાએ ફેલાય એવો એનો વ્યવહાર હોવો જોઈએ. મોટું તપ કરીને પણ શાસન પ્રભાવના કરી શકાય. દાનશાળા વગેરે ખોલીને પણ શાસનની પ્રભાવના કરી શકાય. વ્રત આદિ મોટા લઈને પણ શાસનની પ્રભાવના કરી શકાય. વ્યાખ્યાનો વાંચીને, ધાર્મિક ગીતો બીજાને સંભળાવીને પણ આપણે શાસનની પ્રભાવના કરી શકીએ. આ શાસન બધાને મળે એવો આપણે ટ્રાય કરવો જોઈએ. આ શાસન ભગવાન મહાવીરનું આ શાસન આપણા પૂરતું જ સીમિત રહે એવું આપણે નથી કરવાનું, પરંતુ ચારે દિશાઓમાં સૌ કોઈ જીવ આ ભગવાનના શાસનને પામે એવો પ્રયત્ન આપણે કરવાનો છે. એને કહેવાય છે શાસન પ્રભાવના. જુઓ, આચાર્ય ભગવંતો શાસનની પ્રભાવના કરતા હોય છે. ઉપાધ્યાય ભગવંતો શાસનની પ્રભાવના કરતા હોય છે. સાધુ સાધ્વીજી ભગવંતો પોતાના જીવનની અંદર ધર્મને પાળીને શાસનની પ્રભાવના કરતા હોય છે. કુમારપાળ રાજા પાટણની અંદર થઈ ગયા, એમણે પણ શાસનની પ્રભાવના ઘણી કરી. આખા ગુજરાતની અંદર હેમચંદ્રાચાર્યજી જે પ્રમાણે કહે એ પ્રમાણે કરીને એ પોતે શાસનની પ્રભાવના કરતા. કુમારપાળ રાજાના વખતમાં માર શબ્દ પણ કોઈ બોલી ન શકતું. અહિંસાનું પ્રવર્તન કરાવ્યું કુમારપાળ મહારાજાએ. કુમારપાળ રાજાએ શાસનની પ્રભાવના કરી. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવે પણ નેમનાથ ભગવાનના સમયમાં શાસનની પ્રભાવના કરી. શ્રેણિક રાજાએ પણ શાસનની પ્રભાવના કરીને તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું. સમકીર્તિનો 8મા નંબરનો આચાર છે પ્રભાવના. આપણે પણ આવી પ્રભાવના કરવાની છે. આપણો પણ આચાર 8 પ્રકારનો આવી રીતે હોવો જોઈએ. આપણે પણ આપણી રહેણી કરણી આવી રીતે 8 આચાર વાળી બનાવવાની છે. આપણે હવે મિથ્યાત્વી નથી, આપણે હવે સમકીર્તિ છીએ. આપણને હવે સુદ્રષ્ટિ મળી છે, આપણને સાચી શ્રદ્ધા મળી છે. એટલે આપણે પણ હવે આપણી રહેણી કરણીની અંદર ફેરફાર કરી દેવાનો છે. અત્યાર સુધી આપણા લક્ષની અંદર ભૌતિકતા હતી. અત્યાર સુધી આપણા લક્ષની અંદર મોજ શોખ હતા. અત્યાર સુધી આપણા લક્ષની અંદર આળસ પ્રમાદ હતા. પરંતુ હવે આપણા લક્ષની અંદર
સાચા સુખની પ્રાપ્તિ છે. સાચા સુખની પ્રાપ્તિ કરવી હોય તો આવી રીતે સમકિતને મેળવવું પડે છે. એનો જે 8 આચાર ખરા એને જીવનની અંદર ઉતારવા પડે છે. 8 આચારનું પાલન કરવાથી સમકિત સુરક્ષિત રહે છે. જેમ જુઓ, આંખ હોય, આંખને સાચવવી જેટલી ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે, એવી જ રીતે મળેલી આ દ્રષ્ટિને, આંખની આ દ્રષ્ટિને પણ સાચવવી એટલી જ જરૂરી છે. જો આપણે આંખને સાચવીશું, ધુમાડાથી આંખને સાચવીશું, તડકાથી આંખને આપણે સાચવીએ છીએ, અંદર કોઈ કચરો પડી જાય તો આપણે તરત બહાર કાઢી દઈએ છીએ, આંખને આપણે સાચવીએ છીએ. આપણે ચશ્મા પહેરીશું, આપણે ગોગલ્સ પહેરીશું, આપણે આંખનું જતન કરીએ છીએ. એવી રીતે આપણે દ્રષ્ટિનું પણ જતન કરવાનું છે. એ ધ્યાન રાખવાનું છે કે આવેલું સમકિત ચાલ્યું ન જાય. આંખ જરૂરી વસ્તુ છે, એવી જ રીતે મળેલી આ સાચી દ્રષ્ટિ એ પણ બહુ જરૂરી વસ્તુ છે. સમકિત મિસ ન થવું જોઈએ. આપણે સમકિતને સાચવવાનું છે. દર્શનાચારના આ 8 આચાર છે. શંકા ન કરવી, કંખા ન કરવી, વિચિકિત્સા ન કરવી, અમૂઢ દ્રષ્ટિ કેળવવી, ઉપબૃહણનું પાલન કરવું, સ્થિર બનવું, દરેક પ્રત્યે વાત્સલ્ય રાખવું અને શાસનની પ્રભાવના કરવાની. આવું સરસ સમકિત આવ્યા પછી જીવ થોડાક ભવોની અંદર જ મોક્ષે જાય છે. આવા સમકિતને આપણે પ્રાપ્ત કરવાનું છે. આજના પ્રવચનની અંદર આપણે 3 પોઈન્ટ ઉપર વિચાર કર્યો છે. સમ્યક દર્શન અને તેનો મહિમા. બીજા નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શનના પ્રકારો અને ત્રીજા નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શનના 8 આચાર. જે જીવાત્મા આ 8 આચારને પાળશે, સાચવશે, એ ચોક્કસ સમકિતને સાચવી શકશે. સમકિતને એ મિસ નહીં કરે. આપણે પણ આ 8 આચારને પાળવાના છે, સાચવવાના છે, જીવનમાં ઉતારવાના છે. જે જીવાત્મા આ 8 આચારને અંગીકાર કરશે એ સમકિત પામીને પોતાના આત્માનું ચોક્કસ કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જમ વાઈદમ બચ્ચામિલ્ય મેણ ખરમ ખરમ પયૈનમ વિનયનમ જોગિનમ ઘોષિણમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠું પડી છીયમ અકાલે કૌ સજાઓ કાલે ન કૌ સજાઓ સજય સજયમ સજય ન સજય એમ ભણતા ગણતા ચિંતાવતા જ્ઞાનના 14 તીજારમાં હેલો. કોઈ પણ તીજાર મને કે તમને લાગ્યો હોય તો અર્યંતન સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષીએ તસમી ઈચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી. રાજેન્દ્રભાઈ શેઠ. આપણે આ સમ્યક દર્શન આવીને અસંખ્ય વાર આવીને જાય, આપણને ખબર કેવી રીતે પડે કે આપણું સમ્યક દર્શન સ્થિર થયું છે કે નહીં? બરાબર છે, બરાબર છે. એમાં રાજેન્દ્રભાઈ એવું છે કે ઘણી વાર આપણે છે ને ઘણી વાર સારા ભાવની અંદર આપણે જઈએ ને, ઘણી વાર તો જોજો આપણે ઘણી વાર રાગ દ્વેષ આપણા ઓછા હશે અને ધર્મનો ભાવ બહુ હશે. રાજેન્દ્રભાઈ ઘણી વાર રાગ દ્વેષ ઓછા હશે ને ધર્મનો ભાવ બહુ હશે, ત્યારે આપણે ગ્રંથિની પાસે આવીએ છીએ અને ધાર્મિક ક્રિયા પણ કરી લઈએ અને પછી પાછા ત્યાંથી પાછા ફરી જઈએ. જે ગ્રંથિ ભેદાવી જોઈએ ને એ ભેદાતી નથી, એવું બને છે. એટલે આપણે એમ કીધું કે યથા પ્રવૃત્તિકરણ આપણે અનંતી વાર કર્યું, ગ્રંથિની આજુબાજુ આવ્યા, પરંતુ ગ્રંથિનો ભેદ ન કર્યો આપણે. આપણને ખબર પડે કે આપણે ગ્રંથિનો ભેદ કર્યો છે કે નથી કર્યો? હા, એ બહુ ઉલ્લાસમાં આપણે જઈએ ને તો આપણે ગ્રંથિનો ભેદ કરીએ. જેમ હું તમને કહું રાજેન્દ્રભાઈ, એવું બને કે કોઈ કે છે ને અઠ્ઠમ કર્યો માનો કે, અને પછી એને સાતા સારી દઈ, પછી કે ના મારે એક હજી 4 5 એવી રીતે ઉપવાસ કરતા જવું છે, મને તો બહુ સારું રહે છે ને હું કરી શકું છું, અને એમ કરતા કરતા છેક માસ ખમણ સુધી પહોંચી જાય, તો એવો જીવાત્મા ગ્રંથિ ભેદ કરી દે એવું પણ બને રાજેન્દ્રભાઈ યાર. કારણ કે એનો ઉલ્લાસ વધતો ગયો રાજેન્દ્રભાઈ. એટલે એના ઉપરથી આપણને ખબર પડે. હા, તમારો જો ઉલ્લાસ વધતો જાય તો ગ્રંથિ ભેદાઈ જાય,
પછી તમને એમ થાય કે ઓહો ધર્મ તો કેટલો ઈઝી છે, તપ તો ઈઝી છે, હું ડિફિકલ્ટ માનતો હતો તપ. અને તમને રિયલ સી પ્રાપ્ત થઈ ગઈ રાજેન્દ્રભાઈ. અત્યાર સુધી તમે તપને બહુ ડિફિકલ્ટ માનતા હતા અને ખાલી તમારે 3 ઉપવાસ કરવા હતા અને તમે 30 ઉપવાસ સુધી પહોંચી ગયા. એટલે તમને હવે અત્યાર સુધી તપ ડિફિકલ્ટ લાગતું હતું, હવે ઈઝી લાગવા માંડ્યું. એટલે આખી દ્રષ્ટિમાં પરિવર્તન થઈ ગયું રાજેન્દ્રભાઈ. ખ્યાલ આવ્યો? એટલે આવું છે ઘણી વાર તમે સમ્યક દર્શન જતું રહે આપણને. આ તો કહે છે કે ઘણી વાર આપણે પામ્યા, ઘણી વાર જતું રહ્યું અસંખ્ય વાર, તો આપણને એ બી ખબર પડે કે સમ્યક દર્શન જતું રહ્યું આપણું. હા, એવું પણ બને, ખબર પડે. ઘણી વાર જોજો આપણે છે ને પછી મોજ શોખમાં ખોવાઈ જઈએ રાજેન્દ્રભાઈ, અને ધર્મ કરમ બધું થોડી વાર સાઈડમાં કરી દઈએ, તો એવું પણ બને પ્રમાદની અંદર આપણે જતા રહીએ તો સમકિત જતું પણ રહે રાજેન્દ્રભાઈ. હાથ ચવા માટે સતત પ્રયત્ન રાખવો પડે. હા, તમે જો રૂટિનમાં રોજ શ્રવણ, સ્વાધ્યાય આવું બધું જો રોજે રોજ એટલે આપણે કરવાનું કે છે કે તમને છે ને પેલું શું છે કે આપણે ચાર્જિંગ થતા રહીએ રાજેન્દ્રભાઈ. ખ્યાલ આવ્યો? એટલે આવેલું સમકિત જાય નહીં રાજેન્દ્રભાઈ. જેમ પેલું આપણે છોડ નાનો વાવ્યો હોય પ્લાન્ટ, પછી એને કેમ આપણે રોજ એની માવજત કરીએ રાજેન્દ્રભાઈ. તમે ખાલી અઠવાડિયે એક દિવસે એને પાણી પાવ કે જોવા જાઓ તો કદાચ એ ઉગે પણ ખરો કે ન પણ ઉગે. છોડ કરમી જ જાય છે પછી તો. હા, કરમાઈ જાય. બસ એવું છે. એમ આપણે છે ને કે ના ભાઈ મહિનામાં એકાદ સામાયિક કરીએ કે એવું બધું કરીએ એ બરાબર છે, પરંતુ જો કન્ટિન્યુઅસ થાય તો વધારે સારું. તો પછી જીવ સમકિત પામે છે, ચારિત્ર પામે છે, બધા ગુણો એના પોઝિટિવ થઈ જાય રાજેન્દ્રભાઈ, અને પોતે ખૂબ આગળ વધી શકે છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. હા, એટલે સમકિત મેળવવું ખૂબ જરૂરી છે. હવે આગળનો પ્રશ્ન, સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એટલે શું? રાજેન્દ્રભાઈ સંઘવી. પેલા સમ્યક જ્ઞાન મેળવવું જોઈએ. સમ્યક જ્ઞાન મળશે એટલે તમારી બધી ક્રિયા સમ્યક થતી જશે, અને પછી એ તમને સમ્યક દર્શન થશે. સમ્યક દર્શન થાય એટલે સુદેવ, સુગુરુ અને સુશ્રદ્ધા, સુધર્મ ઉપર શ્રદ્ધા થાય, બીજું બધું બરાબર છે, બરાબર છે. અને સમ્યક દર્શન એટલે શું? હા, જ્યોતિબેન, સમ્યક દર્શન એટલે શું? સાચી દ્રષ્ટિ. સાચી દ્રષ્ટિ થવી, અને સાચી દ્રષ્ટિ થાય અને સાચું જ બધું લાગે. કોઈના અવગુણ હોય તો પણ એ ગુણમાં જ દેખાય તમને. એમ થાય કે એમાં મારો જ વાંક છે, એનો વાંક નથી. એ તો એ સાચું જ છે. મેં કોઈ કર્મ કર્યું હશે તો મને ઉદયમાં આવ્યું. એ પ્રમાણેની કોઈનું ખરાબ વ્યક્તિને પણ સાચી જોવી, એને સમ્યક દર્શન કહેવાય. અને બધી જ ક્રિયા પછી સમ્યક થતી જાય. બરાબર છે. પછી એનું તપ, જ્ઞાન બધું કેવું બની જાય? સમ્યક બને કે નહીં? સમ્યક બની જાય. આપણે ત્યાં દ્રષ્ટિ કેટલી બતાવી જ્યોતિબેન? દ્રષ્ટિ 3 દ્રષ્ટિ બતાવી છે. કઈ કઈ? સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ અને સમ્મિથ્યા દ્રષ્ટિ. બરાબર છે. એને કયું ગુણસ્થાનક હોય? દ્રષ્ટિ પ્રમાણે ગુણસ્થાનક. મિથ્યાત્વમાં પહેલું ગુણસ્થાન હોય, મિશ્રમાં ત્રીજું હોય, અને સમકિતમાં ચોથું હોય. બરાબર છે, બરાબર છે, બહુ સરસ. અને શ્રાવકનું ગુણસ્થાનક કયું? શ્રાવકનું 5મું ગુણસ્થાન ભગવાને બતાવેલું છે, પણ આપણને એમ થાય કે આપણે 5મા ગુણસ્થાને કે આવી ગયા હશું કે એમ કેવી રીતે ખબર પડે? એ નથી ખબર પડતી. હા, ના, આપણને ક્રિયા કરવી પરિણામો રહે છે ને. બરાબર, તમને પરિણામ આવે છે ને એટલે તમે આવી ગયા જ્યોતિબેન, એવું કહી શકાય. કારણ કે આપણને સામે કરવી ગમે, પ્રતિક્રમણ કરવું ગમે, સાધુ સંતોને ઓરવવું ગમે, આ બધું ગમે, દર્શન કરવા જવું ગમે, એટલે તમને બરાબર છે. એટલે તમને છે ને તમે 5મે ગુણસ્થાને કે વ્યવહારથી છો એવું કહી શકાય જ્યોતિબેન. બરાબર, નિશ્ચયથી ના કહેવાય ને. નિશ્ચયથી આપણે સમજી શકીએ અને કેવડી ભગવાન આપણને કહી શકે જ્યોતિબેને. પણ વ્યવહાર સાચવતા સાચવતા નિશ્ચય આવી જાય છે જ્યોતિબેન.
બરાબર બરાબર. એટલે ભગવાન કહે છે તમે વ્યવહાર પાળી રાખો એ. કારણ કે આ તમે 8 આચાર બતાવ્યા ને, તો હા એમાં એક આચારમાં મને એવું થતું હતું, એટલે હું મારા મનની વાત કરું છું, આ તો કઈ પ્રશ્ન પૂછવાનો કે એવું નથી, પણ જ્યારે હું બહુ પીડામાં હતી ને, બહુ મને 12 મહિના પીડામાં રહી હતી, બહુ જ પીડા હતી ત્યારે, અતિશય. તો ત્યારે હું બીજાને જોઉં ને, અમેરિકા એક 12 મહિના દવા કરાવવા ગઈ હતી, તો અમેરિકન કોઈને જોઉં તો એમ થાય કે આ કેટલા ઉંમરલાયક છે, તોય કેવા સારા છે, મને આવું દુઃખ કેમ છે, મને આવું દુઃખ કેમ છે, આવું મને થયા કરતું હતું. બરાબર 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 એ છે. ના થવું જોઈએ ને. હા એ ના થવું જોઈએ. બરાબર છે. એટલે એવું બને ઘણી વાર જ્યોતિબેન, ખ્યાલ આવ્યો? આપણે 8 આચારોનું પાલન કરવાનું જ્યોતિબેન. હા, એટલે બીજા અને બધા આચારોનું હા તો પણ અને જે ગમે છે ને એ પરિણામો આપણને છે, અને ગુણસ્થાનકો આખા પરિણામ ઉપર છે જ્યોતિબેન, ગુણસ્થાનકો એ બરાબર. કારણ કે પહેલા મેં મિથ્યાત્વીને ઘણી વાર ખોટું ગમતું હોય છે, અને આવું બધું સાચું નથી ગમતું એ. બરાબર. ખ્યાલ આપ્યો? જય હા, જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. હવે આગળ સમ્યક દર્શનના કેટલા પ્રકારો? સમ્યક દર્શનના કેટલા પ્રકારો? મિતુબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સમ્યક દર્શનના 2 પ્રકાર છે, વ્યવહાર સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક દર્શન. વ્યવહાર સમ્યક દર્શન એટલે કે સાચા દેવ ગુરુ ધર્મને માનવા, એટલે કે સુદેવ સુગુરુ અને સુધર્મને સાચા માની અને તેમના ઉપર શ્રદ્ધા કરવી, એટલે કે સુદેવ અને સુગુરુ ગમવા, એટલે અરિહંત અને સિદ્ધ તે સાચા દેવ છે, આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી તે સાચા ગુરુ છે, અને નિગ્રંથ જીન ભાષી તીર્થંકરો આપેલો જે આપણને ધર્મ છે તે સુધર્મ ગમવો જોઈએ, એ છે વ્યવહાર સમ્યક દર્શન. અને નિશ્ચય સમ્યક દર્શન એટલે કે 7 પ્રકૃતિનો ક્ષય ઉપશમ કે ક્ષયોક્ષમ થાય. 7 પ્રકૃતિ એટલે અનંત ક્રોધ માન માયા લોભ મિથ્યાત્વ મોન્ય મિશ્ર મોન્ય સંકિત મોન્ય નો ક્ષય ઉપશમ કે ક્ષયોક્ષમ કરે તેને નિશ્ચય સમ્યક દર્શન કહેવામાં આવે છે. એટલે કે બહુ તેમાં ગ્રંથિ ભેદ કરવાનો હોય છે. રાગ અને દ્વેષની જે ગ્રંથિ છે તેને ભેદે તો જ સંકિતની પ્રાપ્તિ થાય છે. એટલે બરાબર કહેવાય કે છે. મોહનો મોતિયો ઉતરી જાય અને આંખમાં જેમ ચોખ્ખું દેખાય, એટલે ગ્રંથિ આપણે ગ્રંથિ પાસે અનંતી વાર આવ્યા છે. યથા પ્રવૃત્તિકરણ અને અનંતી વાર કર્યું, પુરુષાર્થ કરી અને શ્રદ્ધાનું જોર વધારી અને ગ્રંથિ ભેદ જે આપણે કરવો જોઈએ તે આપણે કર્યું નથી, પણ હવે સંભાવ મૈત્રી પ્રેમ અને કરુણાથી આપણે તેમાં આગળ વધવું જોઈએ, તેને નિશ્ચય સમ્યક દર્શન કહેવામાં આવે છે. બહુ સરસ, બહુ સરસ. એટલે સંકિતના 2 પ્રકાર થયા, વ્યવહાર સંકિત અને નિશ્ચય સંકિત. બહુ સરસ. જય જિનેન્દ્ર. હવે આગળ, જય જિનેન્દ્ર. આગળ આંખ સાચવીએ છીએ એવી રીતે દ્રષ્ટિ પણ સાચવીએ, એટલે શું? આંખ સાચવીએ એવી રીતે દ્રષ્ટિ પણ આપણે સાચવીએ, એટલે શું? જેમ આંખને આપણે સાચવીએ છીએ એવી રીતે દ્રષ્ટિને પણ સાચવીએ. રાજેન્દ્રભાઈ સંઘવી. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. હા. હવે જેમ આંખનું જતન કરીએ છીએ કે મોતો આવ્યો હોય તો ઉતરાવીએ, કે કોઈ બીજી તકલીફ થઈ હોય તો તરત આંખમાં તકલીફ થઈ હોય તો આપણે એને તરત સારવાર કરી, ના ભાઈ આંખ તો ઇમ્પોર્ટન્ટ છે મારા જીવનનું, નહીં તો હું શું કરીશ. એમ સંકિતને પણ સાચવવા માટે આપણે સંકિતના 8 આચાર પાડવાના, સંકિત આવ્યું હોય તે પાછું ચાલ્યું ન જાય એનું ધ્યાન રાખવાનું, અને દરેક વ્યવહાર સાચું જ કરવાનો. કોઈ બી આપણા પ્રત્યે ખરાબ કરે, કોઈ આપણું ખરાબ ઈચ્છે કે ગમે કરે, તો પણ આપણે સાચી દ્રષ્ટિ રાખી અને ગુણાનુરાગી બનવાનું, અને સંકિતના જે 8 આચાર તમે બતાવ્યા એ 8 આચારનું પાલન કરવાનું. તો અને બરાબર. ધીમે ધીમે આપણે જો ગ્રંથિભેદ કરી લઈએ તો બહુ જ સારું છે, નહીં તો એના માટે ટ્રાય કરવાની. બરાબર છે, બરાબર છે. જેમ એટલે હા, આંખને આપણે સાચવીએ છીએ એવી રીતે દ્રષ્ટિને પણ સાચવવાની, સાચી દ્રષ્ટિને સાચવવાની. મિથ્યા દ્રષ્ટિમાં આપણે નહીં જવાનું જ્યોતિબેન, ખ્યાલ આવ્યો? બરાબર છે.
હવે આગળ સમ્યક દર્શનના 8 આચાર કયા? સમ્યક દર્શનના 8 આચાર. નીતાબેન શાહ. મીતાબેન શાહ. સમ્યક દર્શનના 8 જય આચાર. જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર રામજી. જય જીનેન્દ્ર. સમ્યક દર્શનના હા જય જીનેન્દ્ર. સમ્યક દર્શનના 8 આચાર. પહેલું નિશંકા, બીજું નિકંખા, ત્રીજું નિર્વિત ચિકિત્સા, ચોથું અમોઢ દ્રષ્ટિ, પાંચમું ઉપબૃહણ, છઠ્ઠું સ્થિરીકરણ, સાતમું વાત્સલ્ય, આઠમું પ્રભાવના. બહુ સરસ, બહુ સરસ. ફરીથી એકવાર બોલી જાઓ. ફરીથી સંકિતના 8 આચાર. સંકિતના 8 આચાર છે. પહેલું નિશંકા, બીજું નિકંખા, ત્રીજું નિર્વિત ચિકિત્સા, ચોથું અમોઢ દ્રષ્ટિ, પાંચમું ઉપબૃહણ, છઠ્ઠું સ્થિરીકરણ, સાતમું વાત્સલ્ય અને આઠમું પ્રભાવના. બહુ સરસ, 8 બહુ સરસ. આચાર આપણે પાળવા જોઈએ. બરાબર છે. સમકીતીએ કેટલા આચાર પાડવા જોઈએ? 8. બહુ સરસ. 8 આચાર પાળવા હા જોઈએ. હા. જય જય જીનેન્દ્ર. હવે આગળ છેલ્લો પ્રશ્ન. શાસન પ્રભાવના કોણે કોણે કરી? શાસનની પ્રભાવના કોણે કોણે કરી? અને આપણે પણ કરવી જોઈએ કે નહીં? શાસનની પ્રભાવના કોણે કોણે કરી? ગીરાબેન શેઠ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. શાસનની પ્રભાવ હેમચંદ્રાચાર્ય આચાર્ય, કુમારપાળે અને શ્રેણિક રાજા અને કૃષ્ણ મહારાજે કરી. બરાબર છે. અને આપણે ગીરાબેન કરવી જોઈએ કે ના કરવી જોઈએ શાસનની પ્રભાવના? શક્ય એટલી કરવી જોઈએ. બરાબર. તપથી, દાનથી બરાબર અને છે. સાધર્મિક ને સહાય કરીને. બરાબર છે. પછી પ્રવચનો આપીને, ભગવાનનું જ્ઞાન બધાને આપીને, જ્ઞાન ભગવાનનું પ્રવચન આપવું જોઈએ. આ તે આપણે ભગવાનનું શાસન બધા સુધી પહોંચાડવું જોઈએ કે નહીં? ગીરાબેન, ભગવાનનું શાસન આવું બધા સુધી પહોંચાડવું જોઈએ કે નહીં? પહોંચાડવું જોઈએ. આપણાથી બરાબર છે. શક્ય પહોંચાડવું જોઈએ. હા. અને કેટલી દિશાઓમાં પહોંચાડવું જોઈએ? કેટલી દિશાઓમાં? એક દિશામાં, બે દિશામાં કે ચારે દિશામાં? ચારે દિશામાં આવે. હા, ચારે દિશામાં આપણે ભગવાનનું શાસન બધા જીવો પામે અને એમના આત્માનું કલ્યાણ કરે એવો પ્રયત્ન કરવો, એનું નામ છે શાસન પ્રભાવના. શાસનની પ્રભાવ. હા ખ્યાલ આવ્યો? હા હા. જય જીનેન્દ્ર. જય મહાવીર.